આજે એક ગાયની ડિલિવરી કરાવવા બાજુના ખેતર આવ્યા છીએ આપણે, અને મારા મોટા બાબાના દીકરાની ગાય છે. સરસ મજાની, બધા એમ કહેતા હોય કે બ્રાઝિલની ગાય, પણ આપણી દેશી નસલની સારી ગાયો, પણ બ્રાઝિલની ગાયોને ટક્કર મારે એવી ગાયો તમને બતાવું. અત્યારે હવે લાસ્ટ એન્ડ ટાઈમ થઈ ગયો અને ગાયમાં દૂધ એમને ચાલુ થઈ ગયું, અને ગાય બહુ દૂધવાળી છે. તો આ એનું આવ ને અડર ને બધું તમે જોજો, તમને બતાવું. ચાલો ફ્રન્ટ સાઈડથી બતાવું. ગાય હવે વ્યાયામ જ છે, અને આ તમે જોઈ શકતા હશો, દૂધની ધાર ચાલુ થઈ ગઈ, એવી મિલ્ક કેપેસિટીની છે. અને આ એનું અડરને તમે જોઈ શકતા હશો. તો સરસ મજાની ગાય છે, અને આપણા રુદ્રથી જ બ્રીડ થયેલી છે. જોઈએ હવે બચ્ચું કેવું આવે. ગાય વ્યાઈ ગઈ છે, અને સરસ મજાની વાછડી આવી છે. અને વિડીયો આપણે ન ઉતારી ગયા એનું કારણ એ હતું કે વાછડીનું મોઢું નીચે વયું ગયું હતું, અને અહીંયા એકલા હતા, અને મારો ભત્રીજો ગયો છે ગામમાં કામે. એટલે હવે આવે પછી આપણે જાણીએ કે ગાયમાં વાછડી કઈ રીતે આવે ને વાછડી આવવાનો ફંડો શું. નેચરલ બ્રીડિંગમાં સેક્સ સીમન લગાવીને તમે આવે ખરી, પણ બાય ચાન્સ 20% રહેવાના ચાન્સ કે એમનામાં સીમનમાં ગાય ગાપ ઠેરતી નથી. તો સેક્સ સીમનમાં તો મોર્ટાલિટી બહુ ઓછી હોય. તો નેચરલ બ્રીડ કરી અને વાછડી આપણે લેવી હોય તો એના માટે શું કરવું, ચાલો આગળ આપણે વાત કરીએ મારા ભત્રીજા સાથે. તો હવે આપણે મારા ભત્રીજા પાસે જાણીએ. આ વાછડી આપણે જોઈ શકીએ, અત્યારે આ વાછડીનો જન્મ થયો છે, અને આપણે નેચરલ બ્રીડિંગ કરેલું છે. અને આપણી ચેનલમાં આ ગાયનો વિડીયો પણ મૂકેલો છે, એ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખવાની પ્રયત્ન કરશું. આપણી કમેન્ટ બોક્સમાં પણ નાખવાનો પ્રયત્ન કરશું, એ જોજો, બરાબર. અને આપણે ત્યારે કીધું હતું રાજુ, આપણે તો ગા ફેરવા આવ્યો હતો ત્યારે આપણે આમાં શું કર્યું હતું? ત્યારે અંજવારિયામાં ફેરવી હતી બેકી સંખ્યામાં, બેકી તૈથમાં, તારીખ મારી બેકી તૈથમાં, બરોબર. એની પહેલા આવ્યું ત્યારે મેં તને શું કીધું હતું કે આજી વખતે અંજવારિયામાં આપણે બેકી તૈથમાં ફેરવવાની એટલે વાછડી આવશે. મિત્રો સેક્સ સીમન આપણે ગમે એવા મૂકીએ, બરોબર, એમાં વાછડી આવે ફાઇનલ છે 100%, પણ એમાં મોર્ટાલિટી ન હોય. એટલે કે ગવર્મેન્ટ જ એમ કહે છે કે ભાઈ 20 થી 25% રહેવાના ચાન્સ રહે. તો અત્યારે બીજદાનથી ગાભ રહેતો નથી, અને જ્યાં સુધી આપણી નજીકમાં નંદ હોય, એટલે કે ખૂટ હોય, ત્યાં સુધી આપણે નેચરલ બ્રીડિંગનો આગ્રહ રાખવો. એટલે જે સારું રિઝલ્ટ, બીજા નંબરમાં જે નંદીની આપને પેડિગ્રીની ખબર હોય, એના કારણે થઈને જે બચ્ચું આવે એમાં દૂધ આવે, બધું આવે. તો આ આપણી નજર સામે બ્રીડિંગમાં ખાસ ધ્યાન દીધા જેવો મુદ્દો કે એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત જાય તો જવા દેવી. આ આપણે મારી 2 થી 3 વખત ગાયોમાં ખુદનો પ્રયત્ન થયેલો, અને નંદી ચાલુ થાય ત્યારે 6-7 મહિના સુધી તો તમે ગમે એવો પ્રયત્ન કરો ત્યારે વાછડો આપે, પણ 7-8 મહિના થઈ જાય પછી તમે અંજવાડિયાની બેકી તૈથમાં ફેરાવો એટલે 99.99% વાછડી આવે ને આવે જ. કેમ કે આપણી સામે છે, અને આપણે ત્યાં જે વાછડિયું છે એ પણ આપણે અંજવાડિયામાં બેકી તૈથમાં જ ફેરેલી છે. તો ખાસ કરીને જે ગાય રાખતા હોય અને નેચરલ બ્રીડિંગ કરાવવાનો આગ્રહ રાખતા હોય, તો એ લોકોને ખાસ કહેવાનું કે નંદીથી બ્રીડિંગ કરાવવું હોય તો આપણે બેકી તૈથમાં ફેરવવાનો આગ્રહ રાખવો, અને સારા નંદીથી ફેરવવાનો આગ્રહ રાખવો, જેથી કરીને જે અત્યારે સળગતો પ્રશ્ન છે એ પ્રશ્ન ન રહે. અને તમે જોઈ શકતા હશો, અને આપણે આ વાછડી 15-17 દિવસની થશે પછી આનો ટૂંકમાં બધી ખબર પડશે. આ ગાય કલર છોડતી નથી, પણ તેમ છતાં નીચે છાતીના ભાગે સફેદ આવ્યું છે. નકર વધારે પડતો આપણે ગરકડા અને કાબરો તો આપણે રુદ્ર આપે જ છે, એટલે કલર નથી છોડતો આ ગાય. અને અત્યાર સુધીના 2 થી 3 બચ્ચા આવ્યા, એકદમ રેડ જ આવ્યા છે, પણ અત્યારે તમે જોઈ શકતા હશો, અને છાતીને ભાગે સફેદ કલર આવ્યો છે. એટલે આની આવનારી એટલે જનરેશન, એટલે કે બીજી પેઢીમાં કલર આપવાનો આ વાછડીમાં ચાન્સ રહે. સારો કાબરો નંદી મૂક્યો હોય તો એમાંથી બચ્ચું સારું પડે. તો ચાલો નેક્સ્ટ વિડીયો સાથે મળશું, અને હજી આપણા ભદ્રના 2-3 રિઝલ્ટ હમણાં આવે એમ છે, એ પણ આપણે મૂકશું.